નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ગણ ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.3 સુધીના દાખલા ગણી ગયા છીએ અને હવે પછી આગળ જે છે એ નવા પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું. હવે પછીનો પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો છે યોગગણ, છેદગણ. જે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો, યોગગણ કોને કહેવામાં આવે, છેદગણ કોને કહેવામાં આવે, તો અગાઉ તમે 9મા ધોરણનો અભ્યાસ કરી ચૂક્યા છો એટલે તમને સમજવામાં પણ અનુકૂળ પડશે. તો સૌથી પહેલા જોઈએ યોગગણ કોને કહેવામાં આવે. તો પછીનો પોઈન્ટ છે યોગગણ. બહુ જાણીતો પોઈન્ટ છે. યોગ એટલે ભેગું કરવું, યોગગણ એટલે બે ગણની વાત કરવામાં આવે, 3 ગણ પણ હોય. તો જે બે ગણ વિદ્યાર્થી મિત્રો હોય તો ગણ A અને ગણ B ના ઘટકોને એક સાથે તમારે લખી નાખવા પડે. તો બંને ગણના ઘટકોને એક સાથે તમે લખી નાખો અને બંનેમાં જે આવતા હોય ઘટક એક જ વાર લખવાના રહેશે. તો ગણ A અને ગણ B ના તમામ ઘટકોને એક સાથે લખતા પુનરાવર્તન વગર તેને એટલે જે કોઈ પણ ઘટક જે છે એ વખત આવતો હોય તો તમારે એક જ વાર લખવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો, પુનરાવર્તન વગર જે લેવામાં આવે તેને યોગગણ કહેશે. આનું એક ઉદાહરણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. યોગગણ કોને કહેવામાં આવે તો કે એ ગણ જે હોય એમાં 1 2 3 હોય અને બી ગણ હોય એમાં 2 અને 3 હોય. તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 અને બી ગણમાં 2 3, તો આ બંનેના વચ્ચે યોગગણ આપણે લેવાનું છે. તો આપણે યોગગણ જે છે એને કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે વિદ્યાર્થી મિત્રો? તેને કેપિટલ યુ વડે દર્શાવાય છે. એટલે કેપિટલ યુ વડે દર્શાવો એટલે યોગગણ કહી શકાય. A યોગ B, A અને B ગણ જે છે તમામ ઘટકો તમારે એક સાથે લખવાના છે. એટલે A ગણમાં છે 1 2 3 યોગ, B ગણમાં છે 2 3. યોગગણ વિદ્યાર્થીઓ ફરીથી જોઈ લો કે બંને ઘટકો એક સાથે લખવાના છે. પહેલા આપણે 1 લઈએ, પછી 2 આમાં પણ છે ને આમાં પણ છે, તો એક જ વાર લખવાના છે. 3 છે વિદ્યાર્થી મિત્રો, એ બંનેમાં આવે છે 3 અને 3, તો એક જ વાર લખશું. આ જે છે એ યોગગણ A યોગ B. તમને તો પ્રશ્ન પૂછ્યો હોય, MCQ માં પૂછાય, દાખલા સ્વરૂપમાં પણ પૂછાય, તો બંનેમાં આવતા ઘટકો જે છે એ તમારે લખવાના. પણ બંનેના ઘટકો એક સાથે લખવાના, પણ બંનેમાં આવતા હોય, બંનેમાં 2 અને 3 બંને ગણમાં આવે છે, તો એક જ વાર એનો ઉલ્લેખ કરવાનો અથવા એક જ વાર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ યોગગણ થઈ ગયું. યોગગણ જે છે એના અમુક ખાસ 2 થી 3 નિયમો યાદ રાખવા પડે. યોગગણ મતલબ કે આપણે જોઈએ કોઈ પણ ગણ A હોય તો એ ગણનો એ જ ગણ સાથે યોગગણ, એ ગણનો એ જ ગણ સાથે એ ગણ હોય એનો એ જ ગણ હોય, બેના ઘટક ભેગા કરો સરખો જ થાય એટલે એ ગણ એનો જવાબ મળે. પછી વિદ્યાર્થી મિત્રો એ ગણ હોય અને ખાલી ગણનો યોગગણ, એ ગણ અને ખાલી ગણ. તો ખાલી ગણમાં એક પણ ઘટક છે જ નહીં, એ ગણ બંનેના ઘટકો ભેગા કરો તો એ ગણના ઘટકો મળવાના છે, એટલે એ યોગ ખાલી ગણ બરાબર એ મળે. એ પછી એક જોઈએ એ યોગ સાર્વત્રિક ગણ યુ. એ હોય અને સાર્વત્રિક ગણ યુ હોય તો વિદ્યાર્થી મિત્રો સાર્વત્રિક ગણ તમને ખબર છે કે જેમાં બીજા ગણની સરખામણી ઘટકોની સંખ્યા વધુ હોય, બીજા ગણના ઘટકો અંદર હોય જ તે. એટલે એ ગણમાં જે છે એ ના ઘટકો હોય, યુ માં એ ના તમામ ઘટક આવી જશે, ઉપરાંત યુ ના પણ ઘટકો જે હોય
એટલે a યોગ u બરાબર સાર્વત્રિક ગણ u થાય બરાબર અને યોગ ગણ જે છે એમાં ક્રમના નિયમનું પાલન જે છે થઈ જાય a યોગ b લ્યો અથવા b યોગ a લ્યો તો કોઈ ફરક પડે નહીં ક્રમનો નિયમનું પાલન થાય એ જ રીતે જૂથના નિયમનું પણ પાલન થઈ જાય ત્રણ ગણ હોય a યોગ b યોગ c b અને c નો યોગ ગણ લ્યો એનો a સાથે યોગ ગણ લ્યો અથવા a નો પહેલા b સાથે યોગ ગણ પછી c સાથે યોગ ગણ આને કહેવામાં આવે જૂથનો નિયમ તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે યોગ ગણ બહુ સરળ છે a અને b ના ઘટકોને એક સાથે લખવાના પણ બંનેમાં આવતો એવા ઘટકો એક જ વાર લખવાના રહે અને અમુક એના સામાન્ય નિયમો છે જે કોઈ જે છે અઘરી રીતે કોઈ યાદ રાખવા નથી બહુ સરળ છે સમજણ સાથે યાદ રાખશું પહેલા ક્રમનો નિયમ તો ક્રમ બદલાવો તો કોઈ ફરક પડે નહીં જૂથના નિયમમાં પણ એવું જ છે બરાબર જૂથના નિયમનું પાલન થઈ જાય બે નિયમો સરળ છે ઉપરાંત આ ત્રીજો નિયમ છે a યોગ a એનો એ જ ગણ સાથે આનો સ્વયંઘાતી નિયમ પણ કહેવામાં સ્વયંઘાતી એટલે એ જ ગણ સાથે યોગ ગણ a યોગ a તો એ જ ગણ મળે બહુ સરળ છે a અને ખાલી ગણ જે છે એનો યોગગણ લેવામાં આવે તો a મળે એ પણ ખ્યાલ આવી જાય કઈ રીતે બને ખાલી ગણમાં કઈ ન હોય એટલે એમાં જવાબ આવે a યોગ સાર્વત્રિક ગણ છે સાર્વત્રિક ગણમાં ઘટકો વધુ હોય એટલે એમાં જે છે એ આપણે u જે છે u ના ઘટકો અંદર સમાવેશ થઈ જાય હવે પછી વિદ્યાર્થી મિત્રો છેદ ગણ જે છે એના પણ આપણે અમુક નિયમો જે છે સાથે સાથે જોઈ લઈએ છેદ ગણ તો કે છેદ ગણમાં શું આવશે તો કે ગણ a અને ગણ b ના ઘટકોમાં સામાન્ય ઘટક જે આવતો એ જ ઘટકો તમારે લખવાના રહેશે બંનેમાં હોય એવા ઘટક કોઈ પણ એકમાં હોય એ રીતે નહીં બંનેમાં હોવા જોઈએ ગણ a અને b માં સામાન્ય આવતા ઘટકોના ગણને છેદ ગણ કહે છે અથવા સરળ શબ્દમાં સમજવું હોય છેદ ગણ મતલબ ગણ a અને ગણ b માં બંનેમાં હોય એવા ઘટકો એ જ લખવાના છે એનું ઉદાહરણ આપણે સમજીએ અહીંયા જે ઉદાહરણ લખીએ પહેલા ગણમાં 1 2 3 હોય અને b ગણ જે છે એમાં 2 અને 3 હોય તમને કીધું હોય તો છેદ ગણ મળો છેદ ગણને જે છે એ ઉદાહરણ u નિશાની વડે દર્શાવવામાં આવે છે આ રીતે છેદ ગણ તો છેદ ગણ તમારે લેવો હોય તો a છેદ b કઈ રીતે લખી શકાય 1 2 3 છેદ 2 3 તો વિદ્યાર્થીઓ એ જોઈ લેવાનું છે કે બંનેમાં ઘટક ક્યાં ક્યાં આવે છે તો બંનેમાં આવતા એવા ઘટક જે છે એ 2 અને 3 છે જો એ જ લખવાના છે જો કઈ ન આવતા હોય તો ખાલી ગણ લખવાનું છે એટલે 2 અને 3 બંનેમાં હોય એવા ઘટકો લખવાના રહે એટલે જવાબ આવશે 2, 3 છેદ ગણ ખાસ યાદ રાખવાનું બંનેમાં હોય એવા ઘટકો અથવા બંનેમાં સામાન્ય એવા ઘટકો તમારે લખવાના એમાં પણ અમુક નિયમ છે બહુ સરળ છેદ ગણ જે છે એમાં ક્રમના નિયમનું પાલન થઈ જાય a છેદ b લો અથવા b છેદ a લો કોઈ ફરક પડે નહીં એટલે થશે ક્રમના નિયમનું પાલન થઈ જાય a છેદ b બરાબર b છેદ a પછી a છેદ b છેદ c જૂથના નિયમનું પાલન થઈ જાય તો કે b છેદ c લ્યો એનો a સાથે છેદગણ લ્યો અથવા પહેલા a અને b નો છેદગણ લ્યો અને c સાથે છેદગણ લ્યો કોઈ ફરક પડે નહીં અને હવે પછી અહીંયા જે આપણે નિયમો લખીએ જેમ નિયમો લખીએ તો a ગણ હોય એનો a જ ગણ સાથે છેદગણ લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય a ગણમાં ધારો કે 1 2 3 હોય અને આ a ગણમાં પણ 1 2 3 હોય તો એના જે ઘટક મળશે છેદગણમાં 1 2 3 મળશે એટલે એનો એ જ ગણ જે છે એ મળે એટલે a છેદ a બરાબર a પછી a છેદ ખાલી ગણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો a ગણમાં ઘટકો હોય અને ખાલી ગણમાં એક પણ ઘટક ન હોય કાંઈ ન હોય એમાં 0 ઘટક હોય
એટલે બંનેનો છેદગણ તમે જો લેવા જાઓ તો એ ગણમાં ઘટક હોય, ખાલી ગણમાં કંઈ પણ ન હોય, તો બંનેમાં એક પણ કંઈ સામાન્ય નથી, એટલે જવાબ થશે ખાલી ગણ. ખાસ વિદ્યાર્થી મિત્રો, છેદગણમાં એ છેદ ખાલી ગણ હોય તો ખાલી ગણ આવે. ધારો કે એ ગણમાં 1 અને 2 હોય અને અહીંયા કાંઈ નથી, તો બંનેમાં એવા ઘટક કે છે જ નહીં, તો ખાલી ગણ આવશે. હવે એ જ રીતે એ છેદ સાર્વત્રિક ગણ યુ લ્યો તો આપણને સમજી શકાય. તો યુ ગણમાં એ ગણના પણ ઘટકો હોય વિદ્યાર્થી મિત્રો, યુ માં એ ના પણ ઘટકો હોય, તો એ ગણ છેદ યુ, તો બંનેમાં આવે એવા ઘટક માત્ર એ ગણના થાય, કેમ કે એ ગણમાં યુ ના ઘટક ન હોય. એટલે એ છેદ યુ માં કઈ રીતે, તો કે યુ ગણ જે છે એમાં એ ના પણ ઘટકો હોય, એટલે બંનેનો છેદ ગણ જે છે એ ગણ જેટલો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ આપણે એ પોઈન્ટ વધારે ધ્યાનમાં રાખવાનું છે. યોગ ગણ કઈ રીતે લેવામાં આવે, છેદ ગણ કઈ રીતે લેવામાં આવે, આ બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના. બીજા નિયમો લખ્યા છે પણ એ કોઈ ગોખવાની જરૂર નથી, ખાસ સમજવાના જ છે કે ક્રમના નિયમનું પાલન કઈ રીતે થાય, જૂથના નિયમનું પાલન બહુ સરળતાથી બંનેમાં થઈ જાય. એક આ ખાસ ધ્યાનમાં રાખવું પડે. એ યોગ ખાલી ગણ એટલે શું થાય, એ યોગ સાર્વત્રિક ગણ એટલે શું થાય. આમાં આપણે એ રીતે એ છેદ ખાલી ગણ એટલે ખાલી ગણ થાય, એ છેદ યુ બરાબર એ થાય. એટલે બંને જે છે એ તમારે બંને પોઈન્ટ ખાસ સમજી લેવા પડે. હવે એના જરા 1.4 તો પ્રથમ દાખલો એ રીતે છે કે નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો. તો પ્રથમ દાખલો છે x બરાબર 1 3 5, y બરાબર 1 2 3. તો x જે છે એમાં 1 3 5, y માં 1 2 3 છે વિદ્યાર્થી મિત્રો. તો બંનેનો યોગગણ લેવાનો છે. તો x યોગ y, પહેલા x ગણના ઘટકો લખી નાખો 1 3 5 યોગ y ના 1 2 અને 3. બંનેનો યોગગણ લેશો તો યોગગણ તમને ખ્યાલ છે તો કે એક બંનેમાં છે એકવાર લખશું. પછી જો વિદ્યાર્થી મિત્રો 3 છે અને 2 છે તો પહેલા આપણે 2 લખીએ, 3 જે છે એ બંનેમાં છે એકવાર લખશું એટલે 5 વધે. તો બધા ઘટકો એક સાથે લખવાના હોય તો 1 લખીએ પહેલા, પછી 3 જે છે એ બંનેમાં છે એક જ વાર લખશું, પછી 2 છે એ એક જ વાર છે, એક જ ગણમાં છે, 5 જે છે એક જ ગણમાં. પણ યોગગણ છે એટલે બધા ઘટકો તમારે એક સાથે લખવા પડે. તો આ વાત થઈ કે a x યોગ y. બીજો દાખલો ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. તો બીજો દાખલો જે છે એમાં એ ગણ આપ્યો છે a e i o u, b ગણ આપ્યો છે a b c. તો આમાં પણ યોગગણ તમારે લેવાનો છે. તો a યોગ b. તો વિદ્યાર્થી મિત્રો a ગણમાં સ્વરો આપ્યા છે a e i o u અને b ગણમાં a b c આપ્યા છે. તો a e i o u યોગ a b c. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો બંને ગણ જે છે એના ઘટકો તમારે એક સાથે લખવાના રહેશે. તો પહેલા આવશે એ લખી નાખીએ બંનેમાં છે, પછી b છે બંનેમાં નથી એટલે લખીએ પછી એક જ વાર b, પછી c લખીએ, c પણ એક જ વખત છે, પછી હવે બાકીનો e, પછી લખીએ i, પછી o, પછી u. એટલે બધા ઘટકો તમારે એક સાથે લખી નાખવાના રહેશે. તો ત્રીજો દાખલો જે છે એ જોઈએ આપણે. તો કે ત્રીજા દાખલામાં જે છે એ ગણ આપ્યો છે x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને b ગણ જે છે એમાં x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
તો આનું યોગગણ લેવો છે. બંને a અને b ગણ જે છે એમાં તમારે ગુણધર્મ રીત વિદ્યાર્થી મિત્રો આપી છે, તો ડાયરેક્ટ એના ઘટકો તમે ન લખી શકો ને એના તમારે યાદી સ્વરૂપમાં ફેરવવા પડે ને પછી જે છે તમે યોગગણ સ્વરૂપે લખી શકો, યોગગણ લઈ શકો. તો પહેલા આપણે એ ગણની વાત કરીએ તો x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. તો 3 ની ગુણિત જે છે એની શરૂઆત 3 થી થશે, એટલે 3 હોય, 3 ની ગુણિત 3 કે જેમાં 3 ગુણેલા હોય, પછી 6 હોય, પછી 9 હોય, પછી 12 હોય. વિદ્યાર્થી મિત્રો તો આવી તમામ સંખ્યા જે છે એ ગણમાં આવશે. 3 6 9 12 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3 6 9 12. પછી b ગણની વાત કરીએ તો b ગણમાં x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, એટલે 1 2 3 4 5 6 7 8 9 સુધી 6 થી નાની કીધી છે એટલે આવશે 1 2 3 4 5. તો આ a અને b ગણ જે છે એના a અને b ગણ, a ગણમાં કયા કયા ઘટક આવે, b માં કયા કયા ઘટકો. b માં લિમિટેડ નિશ્ચિત અમુક ઘટકો છે અને એમાં અનંત સુધી ઘટકો જાય છે. આને આપણે કઈ રીતે લખશું, a યોગ b. તો કે વિદ્યાર્થી મિત્રો પહેલા 1 લખીએ, બંને 1 લખીએ, પછી 2 લખીએ, પછી 3 જે છે બંનેમાં આવે છે તો આપણે 3 જે છે એ લખીએ, પણ આપણે છેલ્લે રાખશું 3 ને. પછી લખી નાખો 4, પછી લખો 5. હવે જે સંખ્યા વધી ગઈ, જો પહેલા 1 લખી, 2 લખી, પછી 4 ને 5 શા માટે લખી, 3 ને રાવા દીધા, તો કે હવે 3 થશે, પછી 6 આવશે, પછી 9 આવશે અને પછી 12 આવશે. વિદ્યાર્થી મિત્રો 3 આવશે, પછી 6 9 12. તો હવે જે સંખ્યા આવશે બધી 3 ની ગુણિત આવશે. તો તમારે લખવાનું અથવા 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો આ તમામ ઘટકો યોગગણ સ્વરૂપમાં આપણે લખી નાખ્યા. 1 2 4 5 પહેલા લખી નાખવાના, અથવા 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા, 3 ની ગુણિત 3 6 9 12 એ બધી સંખ્યા અંદર આવશે. એટલે આ રીતે યોગગણ જે છે લખી શકાય. પછીનો દાખલો જોઈએ. ચોથો દાખલો છે કે x a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 x ≤ 6 આ રીતે આપી છે. b ગણ છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 x ≤ 10. તો બંનેનો યોગગણ તમારે લેવાનો છે. તો જે આપણે પહેલા a અને b બંને જે છે ગુણધર્મ સ્વરૂપે તમને આપ્યા છે, તો યાદી સ્વરૂપમાં સૌથી પહેલા તમારે ફેરવવા પડે. તો કે a ગણમાં ક્યાં આવશે, તો કે પ્રાકૃતિક સંખ્યા છે પણ આ રીતે લેવાની છે, 6 ને 6 કરતા ઓછી, 1 કરતા વધુ. આપણે અગાઉ સૌરુત અંતરાલ વિવૃત અંતરાલનો અભ્યાસ કર્યા વિદ્યાર્થી મિત્રો, તો એને ધ્યાનમાં લઈને 1 કરતા વધુ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે, તો 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5. અહીંયા 6 આવશે. જો અહીંયા 1 નહીં આવે કેમ કે એક બાજુ વિરુદ્ધ છે, 1 નથી લેવાની, 1 કરતા મોટી સંખ્યા એટલે 2 આવે, 3 4 5 6 6 પાછા લઈ લેવાનું. b માં ક્યાં આવશે, તો કે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x પ્રાકૃતિક સંખ્યા છે પણ કેવી, 10 કરતા ઓછી, 6 કરતા વધુ. સંખ્યા રેખા ઉપર 6 કરતા વધુ, 10 કરતા ઓછી. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવશે, 6 કરતા વધુ 7 8 અને 9. આ ત્રણ સંખ્યાનો સમાવેશ એમાં થશે અને બંનેનો યોગગણ આપણે લેવાનો છે a યોગ b. તો પહેલા 2 3 4 5 6 યોગ, પછી 7 8 9 7 8 9 બંનેનો યોગગણ લેવાનો છે. એટલે 2 3 4 2 3 4 5 6 લખી નાખો, 4 5 6 અને પછી 7 પાછળ વધ્યા 7 8 અને 9. તો બંનેનો યોગગણ આ રીતે લખી શકાય. બહુ ટૂંકા દાખલાઓ વિદ્યાર્થી મિત્રો યોગગણ, પણ ગુણધર્મ રીતે આપ્યું હોય તો યાદી સ્વરૂપમાં વ્યવસ્થિત તમારે ઘટકો લખવા પડે, પછી જ તે તમે જે છે એનો જવાબ મેળવી શકો. એમાં એક પાંચમો દાખલો જોઈએ કે
a બરાબર 1 2 અને 3 આપ્યા છે, b બરાબર ખાલી ગણ આપ્યા છે. તો આ આપણે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, a યોગ b એમાં 1 2 અને 3 યોગ b એટલે ખાલી ગણ. તો હમણાં પણ આપણે એનો નિયમ જોયો તો કોઈ પણ ગણ a હોય અને ખાલી ગણ બંનેનો યોગ ગણની વાત કરીએ તો ખાલી ગણમાં એક પણ ઘટક ન હોય એટલે એક ગણના જ ઘટકો આવશે એટલે જવાબ આવશે 1 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યોગ ગણના દાખલાઓ સીધી યાદીની રીતે આપી હોય તો તરત ખબર પડી જાય, પણ ગુણધર્મની રીત તમને જો આપી હોય તો યાદી સ્વરૂપમાં ફેરવા પછી જે છે તમારે નક્કી કરવું પડે કે યોગ ગણ કઈ રીતે. a બરાબર a b b બરાબર abc લો એટલે a ગણમાં a b છે અને b ગણમાં abc છે. a ઉપગણ a યોગ b મેળવવાના છે, પણ તમને જે આપ્યા છે કે a ઉપગણ b આપ્યા છે તો અહીંયા તમારે કેવું છે a ઉપગણ b છે એવું તમારે નક્કી કરવાનું છે અને a યોગ b શું થશે એ પણ સાથે સાથે નક્કી કરવાનું છે. તો a ગણમાં a અને b, b ગણમાં abc, તો a ઉપગણ b છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો a ગણમાં ab, તો a અને b આમાં સમાવેશ થાય છે તો કે આ, તો કે a ઉપગણ b છે. a ઉપગણ b હોય તો એનો આપણે તમને પ્રશ્ન પૂછ્યો છે a ઉપગણ b છે એના તમામ ઘટક b ગણમાં છે તો કે આ a અને b આમાં છે એટલે a ઉપગણ b થાય. a યોગ b આપણે લખવાના છે તો કે a ગણમાં ab છે યોગ b ગણમાં abc છે, એનો યોગગણ લખો તો a અને b આમાં પણ છે એટલે c લખવાનો રહે એટલે a b અને c. તો વિદ્યાર્થી મિત્રો a ઉપગણ b હોય ત્યારે એના તમામ ઘટક b માં હોય, એના તમામ ઘટક b માં હોય એટલે a અને b નો યોગગણ લેવામાં આવે તો b ગણ જેટલા ઘટકો અંદર બને. આ રીતે ખાસ ટૂંકો દાખલો છે. a ઉપગણ b છે એ નક્કી કરવાનું છે અને a યોગ b શું થશે એ પણ તમે નક્કી કરી શકો. પછીનો બીજો દાખલો છે a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે. તો વિદ્યાર્થી મિત્રો a ઉપગણ b આપતો હોય એટલે મતલબ હમણાં જે આપણે દાખલો ગણ્યો a ઉપગણ b થાય એટલે a ગણમાં a ને b લઈએ, b ગણમાં abc લઈએ, a ગણમાં a અને b, b માં abc, a ઉપગણ b થાય એવો આપણે ગણ લખીએ તો બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે તમને ખ્યાલ આવી જાય. a યોગ b જ્યારે a ઉપગણ b હોય તો a યોગ b ના ઘટક b ગણ જેટલા હોય. ખાસ a ઉપગણ b લેવામાં a ઉપગણ b હોય ત્યારે a અને b નો યોગગણ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે b ગણ જેટલા ઘટકો અંદર હોય. દાખલો વિદ્યાર્થી મિત્રો લેસનમાં લખવાનો છે તો કે a બરાબર 2 4 6 8, b બરાબર 6 8 10 12, તો a યોગ b મેળવો. આ એક દાખલો ગણવાનો છે. એના પછી બીજો દાખલો છે તો કે a બરાબર a e i o u અને b બરાબર a i u છે. a અને b ગણ તમને આપ્યા છે. પ્રશ્ન પૂછ્યો છે બતાવો કે a યોગ b બરાબર
એ થાય પહેલામાં a અને b નો યોગગણ લેવાનો છે પછી બીજો છે એમાં a ગણ આપ્યો છે શરૂઆત b ગણમાં a આવ્યો એ u આપ્યો છે તમારે એવું નક્કી કરવાનું છે a અને b નો યોગગણ લેવામાં આવે તો એ ના ઘટક જે હોય એના જેટલા મળે a યોગ b તમારે લઈ લેવાનું એમાં શું આવશે a i o u આવશે એટલે જે a બરાબર તમે લખી શકો તો આ વિદ્યાર્થી યોગગણમાં આપણે જે દાખલા ગણ્યા એ તમારે ખાસ વ્યવસ્થિત સમજવાના આગળ પણ હજુ બાકી છે પણ એને આપણે વેન આકૃતિ સ્વરૂપમાં રજૂઆત કરવી હોય તો કઈ રીતે રજૂઆત થઈ શકે વેન આકૃતિમાં તો કે વેન આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આ જે છે વેન આકૃતિમાં કઈ રીતે હોય તો કે a ગણ છે પછી એક સાથે b ગણ લખી નાખીએ a તો વેન આકૃતિમાં આ a ગણ છે જેમાં b વાળો પણ ભાગ હોય આ b ગણ છે કે જેમાં a વાળો પણ ભાગ હોય અને બંનેનો જે છેદ ગણ જે છે એને કહેવામાં આવે a છેદ b થશે વિદ્યાર્થી મિત્રો a છેદ b એટલે બંનેમાં છેદ ગણ જે છે બંનેમાં આવતો ભાગ એટલે છેદ ગણ અને આખો ગણ જે છે એને u કહેવામાં આવે તમામ જે છે એને u તો આ છેદ ગણ યોગગણ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો યોગગણની વાત કરીએ આપણે તો a ગણ હોય b ગણ હોય છેદ ગણનો ભાગ હોય તો તમામ જે a ગણના ઘટકો ઉપરાંત બંનેમાં આવતા એવા ઘટકો અને b ગણમાં આવતા એવા ઘટકો જે છે એ તમામ ઘટકોને જો તમે એક સાથે લખી નાખો તો આ થઈ જાય a યોગ b મતલબ કે આ જે ડેશ વાળો ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો એ થશે a યોગ b તો વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવાય યોગગણ અને છેદગણ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ફરીથી a ગણ b ગણ આ કઈ રીતે સમજી શકાય આ a ગણના ઘટકો છે જેમાં b વાળો પણ ભાગ હોય b ગણના ઘટકો છે એમાં a વાળો પણ ભાગ હોય તો બંનેમાં જે સામાન્ય ભાગ આવતો હોય છેદગણ કહેવામાં આવે અને a ગણ b ગણ તમામ ઘટકોને એક સાથે લખવામાં આવે તેને કહેવામાં આવે a યોગ b આખો જે છે સાર્વત્રિક ગણ u કહી શકાય તો એટલું આજના લેક્ચરમાં આપણે રાખશું વ્યવસ્થિત ક્લાસ રિવિઝન કરજો અને દાખલા પણ ગણજો